ભાજપા વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડી છે। પી ચિદમ્બરમની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બીપીની સમસ્યા થઈ હોવાથી તેમને ચક્કર આવે છે। તેમને તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવાયા છે। આપ જોઈ રહ્યા છો કે સાબરમતી આશ્રમની અંદર તેમની તબિયત નાજુક થઈ, તેમને હોસ્પિટલ લઈ જવાયા। આરોગ્ય મંત્રી ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા। ઋષિકેશ પટેલે ચિદમ્બરમના ખબર અંતર પણ પૂછ્યા છે। સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સમયે તેમની તબિયત બગડી હતી। હીટવેવના કારણે તબિયત બગડી હતી। સમાચાર મળતા જ મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે। હાલમાં ચિદમ્બરમની તબિયત સ્વસ્થ છે। કોંગ્રેસના અધિવેશનમાં ચિદમ્બરમજી આપણા ગુજરાતના મહેમાન છે। ગરમીના કારણે, હીટ વેવના કારણે, એમને લૂ લાગવાના કારણે ડિહાઇડ્રેશન થયું હતું અને ઝાયડસમાં લગભગ 7 વાગ્યાની આસપાસ એમને લાવવામાં આવ્યા। એટલે જેવા સમાચાર મળ્યા એની સાથે જ સીએમ સાહેબે પણ ચિંતા વ્યક્ત કરી અને સરકાર તરફથી એમને કંઈ અહીંયા મુશ્કેલી છે કે નહીં ગુજરાતમાં। હોસ્પિટલ તો વન ઓફ ધ બેસ્ટ છે આપણી ઝાયડસ, એટલે અહીંયા હોસ્પિટલે પણ ખૂબ સારી સગવડ કરી છે અને અત્યારે બિલકુલ તેઓ સ્વસ્થ છે। જલ્દીથી એ સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ।